ચોથા પીએસઆઈ ભરતીના ફોર્મ ભરવાનું આવતીકાલ 4 એપ્રિલથી શરૂ થશે, જે 30 એપ્રિલે પૂર્ણ થશે. આજે આપણે વિડીયોમાં ઉમેદવારોના કેટલાક પ્રશ્નોના અંગે માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરીશું. એમાં એક પરીક્ષાના શિડ્યુલની વાત કરશું. બીજું, જેમણે 12માની પરીક્ષા આપી છે પરંતુ પરિણામ નથી આવ્યું, એ લોકો લોકરક્ષકમાં અરજી કરી શકશે કે કેમ, અને એ જ રીતે જેમણે સ્નાતકની પરીક્ષા આપી છે પરંતુ હજુ પરિણામ નથી આવ્યું, એ લોકો પીએસઆઈમાં અરજી કરી શકશે કે કેમ, એ અંગે આપણે વાત કરીશું. ઓનલાઈન ઓફલાઈન પરીક્ષા વિશે વાત કરીશું, પ્રતીક્ષા યાદી વિશે વાત કરશું અને મેડિકલ વિશે વાત કરશું. તો સૌથી પહેલાં આપણે પરીક્ષાના શિડ્યુલની વાત કરીએ. તો ઉમેદવારો તૈયારી કરતા હોય તો કેટલાક ઉમેદવારો નોકરીની સાથે તૈયારી કરતા હોય, તો ક્યારે પરીક્ષા લેવાશે એની જો આપણે શક્ય એટલી વહેલી જાણ કરીએ તો ઉમેદવારોને એમના આગળના કાર્યક્રમનું આયોજન કરતા ફાવે. નોકરી કરતાં કઈ રીતે તૈયારી કરવી કે નોકરી છોડીને તૈયારી કરવી, કેટલા સમય પહેલાં છોડવી વગેરેનું માર્ગદર્શન મળે, એટલા માટે આપણે પરીક્ષાની તારીખો વિશે વાત કરીશું. અને એમાં મેં ગઈકાલે મૂક્યું છે કે લોકરક્ષકની પરીક્ષા ટ્વિટર પર મેં ટ્વીટ કર્યું છે કે લોકરક્ષકની જે ભરતી પ્રક્રિયા છે મે 25માં પૂર્ણ થવાની શક્યતા છે અને પીએસઆઈની છે સપ્ટેમ્બર 25માં પૂર્ણ થવાની શક્યતા છે. તો આ કઈ રીતે થશે એની આપણે વાત કરીએ તો અત્યારે આપણે જ્યારે અને આપણે ઘણા બધા ઉમેદવારોના મનમાં એવો પ્રશ્ન થયો છે કે આ તો બહુ લાંબો સમય લાગી રહ્યો છે. તો હું એવો કોઈ વાયદો નથી કરવા માંગતો કે હું તમને ટૂંકો વાયદો કરું અને પછી ખેંચાયા કરે. તમે ટૂંકા વાયદાને ધ્યાનમાં રાખીને તમે તમારું આયોજન કર્યું હોય અને પછી તમારે વધારે ને વધારે સમય જાય, એટલે એ રીતે હું નથી કરવા માંગતો. એટલે આપણે શક્ય એટલી ઝડપ આપણે કરીએ છીએ અને ભૂતકાળમાં પણ આપણે કરી છે. ગયા વખતે આપણે લોકરક્ષકની જે ભરતી કરી એની અંદર ઓક્ટોબરના અંતની અંદર આપણે ફોર્મ ભરવાનું કામ પૂર્ણ થયું હતું. મને ખ્યાલ છે ત્યાં સુધી આઈ થિંક ઓક્ટોબરની મિડ નવેમ્બરમાં આપણું પૂર્ણ થયું હતું. 23 ઓક્ટોબરે આપણે જાહેરાત આપી હતી અને આપણે 3 ડિસેમ્બરે એની શરૂ કરી દીધી હતી શારીરિક કસોટી. તો આ વખતે પણ આપણે જ્યારે આ નિયમો બન્યા એટલે બીજા જ દિવસે આપણે જાહેરાત આપી દીધી છે. તલાટીની મતલબ જુનિયર ક્લાર્કની જે જાન્યુઆરી 31મી પરીક્ષા રદ થઈ હતી એ આપણે 9મી એપ્રિલે એ પરીક્ષા લઈ લીધી. એ જ રીતે તલાટીની ઘણા